नमस्कार, मैं हूं भावना शर्मा और आप देख रहे हैं आवाज इंडिया न्यूज का खास प्रोग्राम। क्या मोरबी पंचासर रोड पर भरत परमा में रहने वाले हिंदू मुसलमानों के 300 गरीब परिवार बेघर हो जाएंगे? जी आपको बता दें कि मोरबी नगर निगम द्वारा इससे सरकार की हर घर को छत आवास योजना की विफलता बताने का मामला सामने आया है, जिसमें पिछले 45 वर्षों से मोरबी पंचासर रोड पर भरत परमा में रहने वाले गरीब हिंदू मुस्लिम परिवार शामिल है, ताकि उनके पास काफ़ी समय से वीज बिल, नगर पालिका का टैक्स, आधार कार्ड, राशन कार्ड मौजूद है। लेकिन लंबे समय के बाद से नगर पालिका गहरी नींद से जाकर गरीब असहाय परिवारों को रोड कट का नोटिस देकर तत्काल आवास खाली कर देने की धमकी देकर परेशान कर रही है और इनके आवास को अविलंब खाली करने को कहा है। और नए मापी के बाद एक तरफ से 100 फीट की कटाई कर लतावासियों के साथ अन्याय करने का काम तेजी से चल रहा है। साथ ही नगर पालिका ने नोटिस में ये भी स्पष्ट किया है कि सड़क की कटौती कितने मीटर है, ताकि इस कटौती के कारण वर्षों से वहां रहने वाले गरीब परिवारों के 300 से अधिक घर नष्ट हो जाए। इसलिए नगर पालिका ने आवंटन किया है और इन गरीब परिवारों को जमीन या वापस देकर दूसरी जगह बसाने और पुराने मापदंडों के अनुसार न्यायहित में विकास का काम करने की मांग की गई है। यदि पुराने मापदंड से जमीन की कटौती कर दी जाए तो 200 जैसे गरीब परिवार को राहत मिल जाएगी। હવે અમારે ક્યાં જવાનું રહેશે? અમારે ક્યાંય રહેવાનું ઠેકાણું છે નહીં। આજ આટલા વર્ષથી અમે અહીં રહી છીએ। અમે ગરીબ માણસ બધાય હપી મરીને રહીએ છીએ। એમાંય તમે છાંટા ઉડાડો છો। તમારું કામ હોય એટલું કરી અને તમે વ્યવસ્થિત રીતે તમારી રીતે હાલ્યા છો। તમે તો આગળ તો ઘણોય લાંબો લાંબો રોડ લીધો, જ્યાં લગી પૂછડું ખેંચ્યું ત્યાં લગી ખેંચાણું। પણ હવે શાંતિ રાખો। ગીતા મિલ આગળ એમ નહીં, જ્યાં રોડ છે એ તમે વ્યવસ્થિત લઈ લ્યો। અમે તમને ના નથી પાડતા, પણ તમે અમને હેરાન કરોમાં અમારે ક્યાંય જવાનું ઠેકાણું નથી। હવે તો ક્યાંય ઓટલો નથી રહ્યો કે નથી ધર્મારા રહી। અમને તમે ક્યાંક જગ્યા આપો તો અમે ખસી જવાય તૈયાર છે। તમે અમને હેરાન ન કરો। તમે ઘણું લઈ લીધું, હવે અમારી તો નિરાશ કરો। હવે અમારું કાંઈક વિચારો। અમે ગરીબ માણસ છીએ અને તમે કીધું એમ આટલા વર્ષ ત્યાં કરી દીધું છે। હવે અમારું કાંઈક સાંભળો અને હવે તમે થોડોક લાભ લ્યો। લાઇટ બિલ 3 બાકી રહી ગયા તમારી વ્યવસ્થામાં અને અત્યારે અમે કાગળિયા ચોખ્ખા કર્યા। તમે આવનાર હતા એટલે અમને તમે અભિનંદન દેવા। હવે તમે છે ને અમારી વાત સાંભળો તો સારું થશે અને અમને હકે રહેવા દ્યો ને તમે રહ્યો। અમે આજ પંચાસર રોડ ઉપર 45 વર્ષથી રહી છીએ। હોનારતમાં અમે તળાવની પાર ઉપર બેઠા હતા, અહીંયા અમે જીવી ગયા છે। અમારે કોઈ બીજો આશરો નથી। અત્યાર સુધીમાં અમે ક્યાંય નીકળ્યા નથી। અમે અહીંયા નહીં, અમારી ઉંમર 60 વર્ષની થઈ, અમે અત્યાર સુધી અહીંયા જ રહી છીએ। હવે અમારી ઉંમર થઈ ગઈ, અમને ક્યાંય બીજો આશરો મળે એમ નથી। અમારે 6 દીકરીઓ છે, મોટો પરિવાર છે દીકરીઓનો, અમે અહીંયા ને અહીંયા રહી છીએ। અમારે આઈને હવે ઉંમર ગુજારવાની છે। અમારે જેટલું બની શકે તેટલું અમને રેઠાણ આપો। રહીમાબેન છે। અમે અહીંયા 45 વર્ષથી રહી છીએ। અમારે રહેવા મકાન તમે જો આખું કાઢતા હોય તો રહેવા પૂરતું રહેવા દો, ઓછું કાપો, તમારે રોડ પ્રમાણે લઈ લ્યો। પણ અમને રોડ ઉપર કાઢીને તમે શું કરશો? અમે રોડ ઉપર રહેશું, તમે રાજી થશો ને? અમારે રોડ ઉપર રહેવા સિવાય અમારો કોઈ આધાર જ નથી। અમને મકાનમાંથી કાઢો, મકાન પાડો તો અમે રોડ પર રહેશું, તો બીજે ક્યાં રહેશું? તમે મકાન દો તો અમે મકાનમાં રહી। મકાન વગર અમારે રહેવા તો મકાન નથી, પણ આમાં ભાડું ભરવાની અમારે પ્રોવિઝન નથી। પ્રોવિઝન વગર અમે ક્યાં જશું? આજ 45 વર્ષથી અમે માઈ મફતિયામાં શું કામ પડ્યા છે કે અમારે લેખવાના લેવાની અમારી કોઈ પ્રોવિઝન નથી। તો મહેરબાની કરીને તમે થોડુંક તમારું હેંજા રાખીને અમારા મકાનમાં થોડું થોડું અમને રહેવા દો, તમારો રોડ પ્રમાણે રોડ કાઢી લઈએ। માણસ છીએ, અમારે 4 દીકરીઓ, અમે હિન્દુ મુસલમાન હારે રહી છીએ। પૈસા બાપા કરીને અમારી જમીન રહેવા દો। રહેવા માટે ઝૂંપડા છે અમારા, અમને ઝૂંપડામાં શાંતિથી રહેવા દો। વધારે પડતું ન કાપો, તમારે જોતું લઈ લ્યો। પેલાનો જૂનો જ તમે કાપો, જે જૂનું તમારું માપ જૂનું છે માપ, તમારું માપ તમે લઈ લ્યો। એમાં અમે ના કોઈ વસ્તુ પાડતા નથી। પૈસા બાપા કરીને અમને રહેવા દો। અમને રોડ ઉપર કાઢીને તમે રાજી રહેશો તો તમે કરી જોવો। આ અમારે કઈ નિયમની વાત અમે સાંભળશો? અમે કેવા માંગી છીએ? અમે હારે રહી છો કે અમે ગરીબ માણસ છો, તમે રહેવા દઈ દો છે। અમને ગરીબ માણસ છો, રહેવા દઈ દો અમને। બોલો। હા બોલો, જી બેન છો। મારું મકાન ન જાય। 45 વર્ષથી અમે અહીંયા રહી છીએ। 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 45 વર્ષથી અમે
નહીં તો મને મકાન આપો. મુસા ઓસમાણ વડાવરિયા ભારતપરા 50 રોડ મોરબીમાંથી ને અહીંયા જે હાલમાં 2-4 દિવસથી એક નોટિસ આપી ગયા હતા કે પાળવાની, અને એમાં 30 થી 40 ફૂટનો ઉલ્લેખ હતો અને અત્યારે એમાં 90 ફૂટ જેવું કહે છે, એટલે 33 મીટર જેવું માપી ગયા છે. અને એ અત્યારે અમારો બધાનો એવો ભેગા થયા છે ને એવો બધાનું એવું છે કે એ ઓછું જેમ બને એમ ઓછું દબાણ કરે. જે તે આગળ ગીતા મિલ પાસે છે રોડ, એ જ રીતનો રોડ આ બાજુ બનાવે તો અહીંયા 400 પરિવાર જેવું છે, તો એમાંથી 200 પરિવાર જેવા મકાન બચે છે. તો એવી અમારી માંગ છે. રોડ મોરબી ભારતપરા સલીમભાઈ ગુલામ હુસેન બોલું છું. અમારા લતામાં અત્યારે રોડ કપાટની વાત ચાલે છે. અત્યારે 90 ફૂટ કાપવાની વાત ચાલે. આની પહેલા 40 ફૂટની વાત થઈ હતી અને હવે અત્યારે 90 મીટર માંગે. બરાબર. અત્યારે લતામાં અમારા 400 ઘર છે. બરાબર. એટલે અત્યારે કપાત કરે એટલે અમારા 200 ઘર નાનો રોડ બન્યા તો 200 ઘર રહી જાય. બરાબર. બને એટલો નાનો કરે. મોરબી નગરપાલિકાને વિનંતી કરવામાં આવે, કલેક્ટર દેવામાં આવશે પત્ર. કોઈ જાતનું નગરપાલિકા જવાબ નહીં દે તો. હું જિંદાણી અહેમદભાઈ જુસુફભાઈ પેન્ટર 50 રોડ ઉપરથી 46 વર્ષથી અત્યારે હાલમાં હું વસવાટ કરું છું. અને બધાય અમારા તમામ બધી કોમના માણસો અહીંયા રહે છે, હિન્દુ મુસ્લિમ બધાય. જેથી કરીને સૌને ન્યાય આપી કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી છે કે 40 ફૂટ આપે, 40 ફૂટ જે રોડ અમને કાપીને આપે ને તો અમારે બધાને જીવન જરૂરિયાત વસ્તુ લેવા તેવામાં અત્યારે અમારે સામાન અત્યારે ક્યાં નાખવો, ક્યાં જવું, આ સમયમાં અમારે જવું ક્યાં, શું કરવું, શું અત્યારે આ બધા રોવે છે, ઘરે ઘરે રોવે છે, બૈરાવ રોવે છે, હૈયાફાટ રુદન કરે છે. તો સરકાર શું કરશે? અમારા ગરીબ માણસો શું કરશો? મારું નામ સદ્દામ હુસેન પાયક છે. હું મોરબી ભારતપરા 50 રોડ ઉપર રહું છું. જે હમણાં નોટિસ આવી છે રોડ કાપવાત કરવાની, બરોબર, એમાં 100 મીટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો. અત્યારે જે 100 મીટરનું માપ લઈ ગયા છે, બરોબર. એની પહેલા નોટિસ આવી હતી, એમાં 40 ફૂટનો ઉલ્લેખ કર્યો હતો અને થોડુંક માપી ગયા હતા, બરોબર. એટલું કાપવાનું હતું. તો અમારી સરકારને અપીલ છે કે બને ત્યાં લગી તમે જે ગરીબ માણસો જે અહીંયા રહે છે, બરોબર, આવી ઠંડીમાં માણસો જાશે ક્યાં? અમુક એવા ઘર છે કે એને ખાવાય ટકનું નથી મળતું, બરોબર. મજૂરી કરીને ગુજરાન ચલાવે. 10 બાય 10 ની ઓયડીમાં રહીએ માણસો, બરોબર. બેવા વરત રહીએ છે, કોઈનું છે નહીં અત્યારે, બરોબર. જે ગરીબ માણસો એ સરકારને એટલી અપીલ છે કે જેમ બને એમ ઓછું કપાત કરો. અહીંયા 400-500 પરિવાર રહીએ છે, બરોબર. એ 45 વર્ષથી વસવાટ કરે છે. પણ એનું તમે થોડુંક ધ્યાન રાખો. ગરીબ માણસો છે. અત્યારે સરકારને અપીલ કરવામાં આવે છે કે જેમ બને એમ ઓછું દબાણ કરો, અને એવી અમારી માંગણી છે અમારા લતાવાસીઓને. આયા 50 રોડ ઉપર વસવાટ કરે બધાય, એમાં પાડવામાં દબાણમાં થોડુંક ઓછું થાય એવું સરકારને વિનંતી છે કરવાની. રાણાભાઈ વિસાભાઈ પરસારિયા, બરોબર. જેટલી બને એટલી ઓછું થાય એવું કરવાનું છે સાહેબ. હા. કાદરભાઈ મામદભાઈ ગાલબ બોલું છું, ભારતપરા 50 રોડ ઉપરથી. આજ 500-600 માણસની નોટિસ આવેલી છે. 500-600 ખોયડા કપાય છે. અહીંયા બધા ગરીબ માણસો રહીએ છે. આજે અમે 40-50 વર્ષ ત્યાં રહી છીએ, 40-30-35 વર્ષ ત્યાં. અમારો જલમે નહોતો અમુકનો અહીંયા, તેદુના અમે રહી છીએ. અમારી અહીંયા 5-5 વહુ આવી ગઈ છે ઘરે, 2-3 વહુ આવી ગઈ છે. ગરીબ માણસનો લતો છે. ભારતપરા 50 રોડ ઉપર અહીંયા કપાત આવે છે 60-60 ફૂટ. તો સરકારશ્રીને અમારી અપીલ છે, નરેન્દ્ર મોદી સાહેબને અને કલેક્ટર સાહેબને, નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને, બધાને હું વિનંતી કરું છું, તમે જેમ બને ઓછું દબાણ કરો, 10-15-12 ફૂટનું દબાણ કરો તો વધારે સારું. રોડ પક્કો થઈ જાય 40-50 ફૂટનો. આટલું કરો તો અત્યારે 35 ફૂટનો રોડ છે, અત્યારે 60-60 ફૂટ કપાય છે બધી જગ્યાએ. એના બદલે 10-12 ફૂટ કપાય તો અમારી નમ્ર વિનંતી છે. અહીંયા 90% બધાય હિન્દુ મુસ્લિમ શીખ ભરવાડ બધાય રહીએ છે. એ બધાને આ 35-40 વર્ષથી રહીએ છે. એનો કોઈ આશરો જ નથી. એનો જો આશરો કરવો હોય તમારે સરકારશ્રીને અમે અપીલ કરી છે
અમને મદદ થોડીક આપો તો વધારે સારું. 10-12 ફૂટ કપાય એવી રીતે અમારી છે નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત. રોડ ઉપર બરોબર અમારે બીજો કોઈ આધાર છે નહીં બરોબર. સરકાર અમને કાં સામે મકાન આપે બરોબર, અને કાં અમને અહીંયા રહેવા જેવું રાખે, જરૂર પૂરતું કાપે. ખોટું આમાં રાજકારણ ન ફેરવો બરોબર. કમલેશભાઈ મુંદવા ભરવાડ રહી છી બરોબર. એટલે અમને રહેવા જેવું રહી. અમે એમ નથી કહેતા રોડ કપાત ઉપર આવતું હોય તો તમે રોડ કપાત ઉપર કાપો, એની હારે અમને કોઈ વાંધો જ નથી, પણ તમે ખોટી રીતે નો કપાત કરો બરોબર. જરૂર પૂરતું કાપો, 10-15 ફૂટ કાપો, બાકી રહેવા પૂરતું કાપો બરોબર. રહેવા દો રહી છે.